તમારા વ્યવસાયની શરૂઆત ક્યારે થઈ? તો બેઝિકલી હું રાજસ્થાનથી છું. સુરતની અંદર 1992માં મારા મોટા ભાઈ આવીને બિઝનેસ સ્ટાર્ટ કર્યું. પહેલાના જમાનામાં ગામડાઓમાંથી કમાવા માટે બહાર જતા, એટલે મારા ભાઈના એજ્યુકેશન પૂરા થયા, મોટા ભાઈ સાહેબના એજ્યુકેશન પૂરા થયા તો એ સુરત આવ્યા અને પછી અમે શિફ્ટ થયા. એમની સાથે સાથે મારી મધર સાથે અમે બધા અહીંયા શિફ્ટ થયા. અને 95 પછી મારું હાયર સેકન્ડરી અને કોલેજ અહીંયા પૂરું થયું અને 2000થી હું મારા ફેમિલી બિઝનેસમાં મારા ભાઈ સાથે જોડાઈ ગયો અને અમે આજે 4 ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં ધંધો કરીએ છીએ. તમારા શરૂઆતના દિવસોમાં વ્યવસાયમાં શું પડકારો આવ્યા? જેમ મોટા ભાગના બિઝનેસમેનના જો તમે જોશો તો એ એક લેવલે જ્યારે પહોંચ્યા હોય તો એની પહેલાં એમને ઘણા બધા સ્ટ્રગલો થયા હોય, ઘણા બધા બ્રેકડાઉન્સ આવ્યા હોય, ઘણા બધા ડિપ્સ આવ્યા હોય. તો સેમ ટુ સેમ મારી કહાની પણ એવી છે. 1992માં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યું ત્યારે એક સમય બિઝનેસ બહુ સારું ચાલતું હતું. પછી અમે અમુક ડિસિઝનો એવા લઈ લીધા જે ફેમિલી બિઝનેસ જ હતો. જી, ફેમિલી બિઝનેસ, ટેક્સટાઇલનો ફેમિલી બિઝનેસ જે મારો છે, અમુક ડિસિઝન અમે એવા લીધા જેના લીધે એ ડિસિઝન બિઝનેસ જીવનના નિયમના વિરુદ્ધ હતા. સે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ કહું કે તમારા માથે છે ને લેણું હોય અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ તો એ કુદરત ના ઓપોઝિશન થયું. કુદરતના અમુક નિયમો છે. તમારે અત્યારે તમે લેણું છે તો પહેલાં તમારે એ ભરવાનું હોય, પછી તમારે ઇન્વેસ્ટ કરવાનું હોય. પણ લોકો શું વિચારે કે હું ઇન્વેસ્ટ કરીને કમાવીને લેણો ભરી દઈશ, એ કોઈ દિવસ હોતું નથી. તો અમુક કુદરતના નિયમો વિરુદ્ધ અમે બિઝનેસમાં નિર્ણય લીધા. જેમ કે ફોર એક્ઝામ્પલ બિઝનેસમાંથી પૈસો, વ્યવસ્થિત બિઝનેસ ચાલતો તો એમાંથી પૈસો કાઢીને બહાર ઇન્વેસ્ટ કરી દીધું, જેના લીધે ધંધો અટવાઈ ગયો. ઓવરબર્ડન લઈને બહારથી પૈસા લઈને, વ્યાજે પૈસા લઈને લેન્ડમાં ઇન્વેસ્ટ કરી દીધું. ધીઝ આર ધ અમુક એવા બનાવો બન્યા, એવા અમે ડિસિઝન લીધા જેને લીધે છે ને મારા માથે છે ને ઘણું બધું લેણું થઈ ગયું અને મારો બિઝનેસ ઠપ થઈ ગયું. પણ બે વસ્તુ હતી. પહેલી કે આપણે છે ને કોઈ જુગાર નથી રમ્યું, આપણે કોઈ જુવામાં કે દારૂમાં, ખોટા કામમાં પૈસા નથી કર્યા. આપણે અમુક ડિસિઝન લીધા જે અત્યારે રોંગ પડી ગયા. ધીમે ધીમે એ બધી મિલકતો, પ્રોપર્ટીઓમાં જે ઇન્વેસ્ટ કરે પૈસા પ્રોપર્ટીઓ વેચી બધા પૈસા જે વ્યાજવાળાને આપ્યા અને એક દિવસ એવું આવ્યું કે ટોટલી લોન ફ્રી થઈ ગયું. અને એ પછી જે જીવનમાં શિખામણ લીધી એ પ્રમાણે જીવન જીવવાનો ચાલુ કર્યો, બિઝનેસ કરવાનો ચાલુ કર્યો અને 15 વર્ષમાં પાછું બધું ઊભું થઈ ગયું.